ધારાનો અરે મેલડી રમે રે મારી મેલડી રમે મલાવરા મહારાજમાં મેલડી રમે નીરવ, અત્યારના તમારું શૂટિંગ ચાલે છે રાજપીપળામાં. જી કઈ ફિલ્મ છે ને એમાં કેવા પ્રકારનું કેરેક્ટર છે? જી પહેલાં તો નમસ્કાર પીસીભાઈ, થેન્ક યુ ફોર કમિંગ. અને અત્યારે ફિલ્મ રાજપીપળામાં ચાલી રહી છે, થોડીક ડિવોશનલ ફિલ્મ છે. ફિલ્મનું નામ છે મહેર કરોમાં મેલડી અને ડિરેક્ટર છે નિલેશભાઈ મહેતા. અને એ ફિલ્મમાં એઝ અ મેઇન હીરો મુખ્ય ભૂમિકામાં હું છું અને મારી સાથે આરઝુ લિંબાચિયા છે સુરતથી. ને સરસ મજાની ડિવોશનલ ફિલ્મ છે અને અમારા પ્રોડ્યુસર સાથે મારે વાત થઈ કે તમે અત્યારના સમયમાં ડિવોશનલ ફિલ્મ એટલે કયા થોટ સાથે તમે આ ફિલ્મ સ્ટાર્ટ કરી રહ્યા છો સર? તો એમણે મને ખૂબ સરસ જવાબ આપ્યો કે અત્યારે કોઈ ડિવોશનલ ફિલ્મ નથી બનાવી રહ્યું, બધા કમર્શિયલ ફિલ્મની હોડમાં દ્વિઅર્થી ફિલ્મો, કોમેડી ફિલ્મો એવું બધું બનાવી રહ્યા છે. તો વી થોટ કે એક સરસ મજાની ડિવોશનલ ફિલ્મ લોકોને મળવી જોઈએ. સો એમણે આ ફિલ્મ સ્ટાર્ટ કરીને આઈ એમ લકી ટુ બી પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. તો આમાં છે તે કોસ્ચ્યુમ ડ્રામા છે કે પછી અત્યારની સોશિયલ સ્ટોરી એની અંદર છે? ના, ઇટ્સ લાઈક અ વેરી સોશિયલ એન્ડ વેરી ડે ટુ ડે રૂટીન લાઈફવાળી ફિલ્મ છે. બટ દેર ઇઝ અ શ્રદ્ધા, પ્રોપર શ્રદ્ધા માતાજી પ્રત્યેની કે જે અત્યારે પણ લોકોને ધર્મ સાથે જોડી રાખે છે. અચ્છા, આ સિવાય બીજી કોઈ ફિલ્મ તમારી? યસ, મારી હમણાં ઘણી બધી ફિલ્મો આવી રહી છે, જેમાંની આ એક ફિલ્મ અત્યારે ટાઇટલ હું તમને કહી શકું એમ છું. એ છે પ્રેમમાં સ્પીડ બ્રેકર. એ બહુ જલ્દી રિલીઝ થવાની છે. ઓકે, કોઈ ઓટીટી ટીવી સિરિયલ તમે કરી છે? હા, ટીવી સિરિયલ મેં કરી છે રાશિ રિક્ષાવાળી. અને રાશિ રિક્ષાવાળી મને છોડેને બી ટાઈમ થઈ ગયો. એના પછી મેં ઘણી બધી ફિલ્મો કરી છે, 2-3 ફિલ્મો કરી એના પછી. એટલે અત્યારે ઓટીટી પર એક ચર્ચા ચાલી રહી છે, બટ પાઇપલાઇનમાં છે બધું. એટલે જેમ પ્રોપર ટાઈમ હશે ત્યારે એ પણ અનાઉન્સ કરીશ. તમને કેવા પ્રકારના રોલ કરવા ગમે? મને પર્સનલી ચેલેન્જિંગ રોલ્સ બધા કરવા બહુ ગમે. મને ડિફરન્ટ કેરેક્ટર્સ મળે તો એને પ્લે કરવાનું મને ગમે. એટલે એજ સચ મને એવો કોઈ સ્ટીરિયોટાઈપ એવું કંઈ નહીં કે આ પ્રકારનો રોલ હોય તો જ મને વધારે ગમે. આઈ પ્રિફર કે મને ડિફરન્ટ કેરેક્ટર્સ મળે, ડિફરન્ટ રોલ મળે તો આઈ કેન એક્સપ્લોર ડિફરન્ટ કેરેક્ટર્સ. નેગેટિવ કેરેક્ટર આવ્યું તો? યસ, ડેફિનેટલી આઈડ લવ ટુ ડુ અ નેગેટિવ કેરેક્ટર. એક્શન મૂવી? યસ, ઓફકોર્સ, વાય નોટ. કીધું ને ડિફરન્ટમાં, એટલે એક્શન ઇઝ વન ઓફ માય ફેવરિટ ઝોનર એકચ્યુઅલી. મને ઘણા બધા લોકો કહેતા કે યુ હેવ ગુડ હાઇટ, બોડી, લુક્સ, સો તમારે એક્શન મૂવી ટ્રાય કરવી જોઈએ. સો આઈ એમ વેઇટિંગ પ્રોડ્યુસર્સ, કોઈ સારા પ્રોડ્યુસર હોય એક્શન મૂવી માટે તો આઈ એમ રેડી. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આરજુ, અત્યારના જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છો એનું નામ શું છે ને એમાં કેવા પ્રકારનું કેરેક્ટર છે? હાલમાં જે હું ફિલ્મ કરી રહી છું એનું નામ છે મહેર કરોમાં મેલડી. અને આમાં મારું જે કેરેક્ટર છે એ સીધી સાદી ગામડાની છોકરીનું છે કે જેના લગ્ન એના સસુરાલના વિરુદ્ધ જઈને થાય છે. પછી આ છોકરી કેવી રીતે એની ફેમિલીને સસુરાલને મનાવે છે એ આ સ્ટોરીમાં છે. ઓકે, એટલે આ એક ધાર્મિક ફિલ્મ છે કે? નામથી ધાર્મિક પણ છે અને લાઈક તમે જોવા જશો તો તમને એવું કંઈક ચમત્કાર કે એવું બધું નહીં દેખાય, બટ જે રિયાલિટી છે એ બતાવવામાં આવી છે. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રૂપરેખા બતાવી છે કે? હા, બતાવી છે. ઓકે, આ સિવાય બીજી કેટલી ફિલ્મોના શૂટિંગ ચાલુ છે? ફિલ્મો તો હમણાં મારી બધી ડન છે. આ મારી લેટેસ્ટ ફિલ્મ છે જે હું કરી રહી છું. ને આ પહેલાં તમારી આવેલી, તમે વિક્રમ ઠાકોર સાથે પણ કામ કર્યું છે? હા, હમણાં રિસન્ટલી જ મારી ફિલ્મ આવી હતી ભાઈની બિનની લાડકી, જે ખૂબ જ સરસ મજાની ફિલ્મ હતી. એના સિવાય મેં એમની સાથે જ અમર પ્રેમ કરી છે, તારી યાદોમાં જિંદગી જવાની કરી છે, જિંદગી જીવી લે કરી છે. અને એના સિવાય પણ મેં શ્રીમાન શ્રીમતી કરી છે અને બીજી ઘણી બધી ફિલ્મો કરી છે. ઓકે, તો ખાલી ફિલ્મો પર જ ધ્યાન કેન્દ્રિત છે કે સિરિયલ, ઓટીટી? ના, એવું નથી. મેં સિરિયલ્સ પણ કરી છે. ગુજરાતી સિરિયલ કરી છે લક્ષ્મી સદેવ મંગલમ. પછી હમણાં એક કલર્સ ગુજરાતીની સિરિયલ ચાલી રહી છે રંગાઈ જાને રંગમાં, એ પણ મેં કરી છે. પ્લસ એના સિવાય મેં હિન્દી સિરિયલ પણ કરી છે, જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
પછી ઝી ટીવી પર આવતી હતી અપના ટાઈમ ભી આએગા, અને એક કામના સિરિયલ હતી જે સોની ટીવી પર આવતી હતી. ટીવી ઉપરાંત નાટકો પણ તમે કર્યા છે? હા, મેં કર્યું છે. હિન્દી થિયેટર મેં કર્યા છે, ગુજરાતી થિયેટર કર્યા છે. હિન્દી થિયેટરમાં મેં કર્યું છે દિલ અભી ભરા નહીં, અને એક બીજું હતું વેલકમ જિંદગી, જે સારી સ્ટાર કાસ્ટ સાથે મેં કર્યું છે. અને એના સિવાય મેં ગુજરાતી પ્લે કર્યું છે મુની ઝા, હિતલ ગાલા એમની સાથે. ઓકે, તો અત્યારના બીજા કોઈ નાટકનું પ્લાનિંગ? મને ઇન્ટરેસ્ટ તો છે, બટ હા, એની માટે મારે મુંબઈ જવું પડે, સો હમણાં થોડુંક એ પેન્ડિંગ છે. ઓકે ઓકે. હિન્દી ફિલ્મો કરવાનો કોઈ પ્લાન કે કોશિશ કરી રહ્યા છો? હા, મતલબ ઓડિશન તો હું આપી રહી છું, અને ડેફિનેટલી બોલિવૂડ ફિલ્મ મળશે મને તો મારે કરવી છે. એને માટે મુંબઈ આવવું પડશે અહીંયાના કામ છોડીને? એકચ્યુઅલી હું મુંબઈ રહીને આવી છું, હમણાં શૂટિંગના લીધે સુરત છું, પણ હમણાં ફરીથી હું મુંબઈ જઈશ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. બોલિવૂડમાં નામ ચમકે. થેન્ક યુ સો મચ. ઓકે. રાજીવભાઈ, અત્યારના તમે જે શૂટિંગ કરી રહ્યા છો જી મહેર કરોમાં છે મેલેડીમાં. મેલેડીમાં, તો એમાં તમારું કેરેક્ટર કેવા પ્રકારનું છે? સર, મારું કેરેક્ટર બહુ જ પોઝિટિવ છે. એક વહુને બહુ જ સપોર્ટિવ છે, કે વહુ જે છે એ બહુ જ મેલેડીમાંની ભક્ત છે, અને મારી પત્ની એટલે કે જે સાસુ બન્યા છે એ કેરેક્ટર, અને મારો સેકન્ડ છોકરો અને દીકરી એ ભગવાનમાં જરાય માનતા નથી. અને આ જે વહુ આવી છે એ મેલેડીમાંની બહુ જ મોટી ભક્ત છે, અને હું મને મારી દીકરી તરીકે જ એને જોઈ રહ્યો છું આ કેરેક્ટરમાંથી, અને બધી જ રીતે હું એને સપોર્ટ કરી રહ્યો છું, અને એટ ધ એન્ડ ઓફ આખું ઘર મેલેડીમાંનું ભક્ત બની જાય છે એ રીતે હું એને સપોર્ટ ઘણો કરી રહ્યો છું. ઓકે, આ સિવાય તમારી કોઈ બીજી ફિલ્મો રિલીઝ થવાની કે તમે કામ કરી રહ્યા હો? વેલ, અત્યારે મેં એક ટાર્ઝાનિક બેક કરીને હમણાં જ કમ્પ્લીટ કરી 5-1 દિવસ પહેલાં જ. પ્લસ અત્યારે અપકમિંગ આવી રહી છે, અધીરા કરીને આવી રહી છે, એમાં જેકી શ્રોફ પણ છે, પછી ફેરીડા દારૂવાલા પણ છે, ગૌરવ પાસવાલા છે, બીજા ઘણા બધા છે અંદર. આ ફિલ્મ જેમાં ડિમ્પલ કાપડિયા પણ છે? હા હા, એ પણ છે. તો એમાં તમારું કેવું કેરેક્ટર છે, અને તમારા ડિમ્પલને જેકી સાથે સીન છે? નહીં, એ અત્યારે મારી એમની જોડે ડિસાઇડેડ નથી. ઇટ ઇઝ અપકમિંગ વસ્તુ છે, અને એમાં મારું નેગેટિવ કેરેક્ટર છે. ઓકે, તો તમે ખાલી ફિલ્મો જ કરો છો કે સિરિયલ, ઓટીટી સિરીઝ પણ કરો? સિરિયલ પણ કરું છું અને વેબ સિરીઝ પણ કરું છું. મેં હમણાં સિરિયલ મારું મન મોહી ગયું કલર્સ ગુજરાતી પર આવતી હતી, એમાં 950 એપિસોડ મેં કર્યા એઝ અ લીડ નેગેટિવ. અને ઓટીટીમાં મકરંદ દેશપાંડેજી છે, કવિતા કૌશિક છે, પુરુષ દેવો છે. કોબવેબ કરીને મારી એક વેબ સિરીઝ છે, એમએક્સ પ્લેયર પર ઓલરેડી અત્યારે ઓન એર છે, અને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એને, અને એમાં પણ હું એઝ અ લીડ નેગેટિવ કરી રહ્યો છું. ઓકે. પ્લસ બીજી એક મારી ઓટીટી પ્લેટફોર્મ પર એક છે પ્રોજેક્ટ 9191 કરીને સોની લીવ પર. ઓકે. એમાં એક પોઝિટિવ કેરેક્ટર છે, દુકાનદારનું કેરેક્ટર કર્યું છે. ને મેં સાંભળ્યું છે કે તમે નાટક પણ ઘણા ભજવી રહ્યા છો? હા, હું છેલ્લા 17-18 વર્ષથી નાટકો કરી રહ્યો છું, પ્લસ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છું, પ્લસ ડિરેક્ટ પણ કરી રહ્યો છું. હમણાં હાલમાં એક ઓથર ક્લબ કરીને એક નાટક મેં ડિરેક્ટ અને પ્રોડ્યુસ કર્યો છે. એમાં મેઇન વાત એવી છે કે આ સસ્પેન્સ થ્રિલર છે, મર્ડર મિસ્ટ્રી છે, અને હાઇટ ઓફ ધ ટોક શું છે કે 9 લેડીઝો છે, સ્ત્રી પાત્રો છે, એક પણ પુરુષ પાત્ર નથી? એક પણ પુરુષ પાત્ર એની અંદર છે નહીં, અને બધી જ લેડીઝો જે છે એ મર્ડર મિસ્ટ્રી રાઇટર્સ છે, એટલે ધ ઓથર ક્લબ કરીને નામ આપ્યું છે. ઓકે, તો આ કોઈ ઇંગ્લિશ એનું એડોપ્ટેશન છે કે? હા, ઇંગ્લિશ વર્ઝનનું
ધ ઓથર ક્લબ કરીને એનું એડોપ્શન આપણે રાખ્યું છે. અને ઓથર ક્લબ એકચ્યુઅલી ઓથરલેસ ક્લબ હોવું જોઈએ નામ, પણ મેં ઓથર ક્લબ હાથે રહીને રાખ્યું છે, કારણ કે આજના જમાનામાં કેવું છે કે સ્ત્રી પુરુષને સમવાળી માને છે. તો આપણે એ જસ્ટિફિકેશન બી પ્લેની અંદર આપ્યું છે કે ભાઈ વી આર ઇક્વલન્ટ ટુ મેલ રાઇટર્સ, તો વાય નોટ વી કેન કીપ ઓથર ક્લબ. ઓકે, કેટલા શો થયા છે એના? એના ઓછામાં ઓછા 25 શો થયા છે. હમણાં 26મી એક શો છે, 16 તારીખે અમદાવાદમાં છે. મુંબઈ ભજવવાના છો? મુંબઈ અત્યાર સુધી નથી કર્યું, ઈમાનદારીથી કહું તો. એમાં ભજવવાની ઈચ્છા 100% કરી. ઓકે ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ને મુંબઈ નાટક લઈને આવો એવી અપેક્ષા સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જરા અત્યારના જે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, તો એ ફિલ્મમાં કેવા પ્રકારનું કેરેક્ટર છે ને એને માટે કોણે તમારો એપ્રોચ કર્યો? આ ફિલ્મમાં મારું નેગેટિવ કેરેક્ટર છે અને એના માટે મને અમર દાદા, જેમની સાથે હું ઘણું બધું કામ પહેલાં કરી ચૂકી છું, એટલે એમણે મારું કામ જોયેલું હતું, સો એમણે એપ્રોચ કર્યો કે તું આ કેરેક્ટર કર. ઓકે, નેગેટિવ એટલે ટોટલી નેગેટિવ છે કે પછી એમાં ચેન્જીસ આવતા જાય છે? આમ જોવા જઈએ તો ટોટલી નેગેટિવ જ કહેવાય, બટ જેમ દરેક મૂવીમાં લાઈક હેપી એન્ડિંગ હોય છે તો ચેન્જીસ તો આવવાનો જ હતો. એટલે હૃદય પરિવર્તન થઈ જાય છે. યસ. ઓકે, આના સિવાય બીજી કઈ ફિલ્મો કરી રિલીઝ થઈ છે, આવનારી ફિલ્મો? આવનારી ફિલ્મો બીજી એક મે મંથમાં આવશે, જેનું નામ હું હમણાં નહીં કહી શકું. મેં વેબ સિરીઝ હમણાં રિસેન્ટલી કરી છે મેન્ટલ આસ્પેક્ટ, જે બહુ જલ્દી રિલીઝ થશે ઓટીટી પ્લેટફોર્મ પર. એના સિવાય પણ મેં પહેલાં ઘણી બધી મૂવી કરી છે. આમની સાથે જ આ જ પ્રોડક્શનની મેં ભાગ્યચક્ર કરેલી છે પહેલાં, જેનું શૂટ રાજસ્થાન કર્યું. એ એક્સપિરિયન્સ પણ ઘણો સરસ રહ્યો હતો. બીજી મેં સિરિયલ્સ પણ કરેલી છે, ડ્રામા પણ કરેલા છે. સિરિયલ્સમાં એક બહુ જલ્દી આવશે, અતરંગી પોળ કરીને, મે બી કદાચ એનું નામ ચેન્જ થઈ શકે છે, બટ બહુ જલ્દી જોવા મળશે એ સિરિયલ. કલર્સ ચેનલ પર? એ હજી ડિસાઇડેડ નથી. કલર્સની મેં સિરિયલ્સ કરેલી છે, એક કહું છું સાંભળો છો, મનમેડઅપ.com છે, પછી એક હિન્દી સિરિયલ છે નારાયણ છે. હમણાં રિસેન્ટલી મેં રામાયણ કરી, કાગભૂષણની રામાયણ. તો અને ડ્રામા તો કન્ટિન્યુ કંઈ ને કંઈ ચાલુ જ છે. ઓકે, આ ફિલ્મમાં આવવાનું કારણ શોખ કે અનાયાસ એન્ટ્રી થઈ? ના, અનાયાસ એન્ટ્રી ના કહી શકાય, કેમ કે એનું જ્યારે કાસ્ટિંગ કરી રહ્યા હતા તે વખતે અમર દાદાને નેગેટિવ કેરેક્ટર માટે એમણે મારું જ સજેશન કર્યું હતું અને એમના કોલ આવતા મેં તરત જ હા કહી દીધું, કેમ કે નેગેટિવ કેરેક્ટર પ્લે કરવાનું મને બહુ જ ગમે છે. નહીં, હું આ ફિલ્મની વાત નથી કરતો, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એઝ એન આર્ટિસ્ટ તરીકે. એઝ એન આર્ટિસ્ટ મેં મારા શોખથી સ્ટાર્ટ કર્યું હતું. મને શોખ હતો, મારા ઘરમાં ફેમિલીમાં કોઈ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી નથી બિલોંગ કરતું, બટ મને નાનપણથી એવો શોખ હતો કે હું કંઈક કરું. તો પહેલાં ઘરેથી ના પાડતા હતા કે નહીં, પહેલાં તારી સ્ટડી કમ્પ્લીટ કર, પછી તારે જે કરવું હોય એ કરી શકાય. તો મેં મારું સ્ટડી કમ્પ્લીટ કર્યું અને પછી મારા શોખથી જોઈન કર્યું. હવે આ મારું પેશન બની ગયું છે. સ્કૂલ કોલેજમાં કોઈ પાર્ટિસિપેન્ટ? હા, હું સ્કૂલની અંદર ડાન્સમાં પાર્ટિસિપેટ કરતી હતી. કોલેજમાં મેં ડ્રામા પ્લે કરેલા છે. ઓકે, થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. નિકુંજ, અત્યારના રાજપીપળામાં તું જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે એ ફિલ્મનું નામ શું છે અને એમાં તારું કેરેક્ટર કેવું છે? એ ફિલ્મનું નામ છે મહેર કરો માં મેલડી અને મારું કેરેક્ટર નીરવ કલાલ, એટલે કે જે હીરો છે એના નાના ભાઈનો રોલ છે, પણ એ કેરેક્ટર નેગેટિવ છે, નેગેટિવ રોલ છે મારો. ઓકે, આ સિવાય બીજી કઈ ફિલ્મો કરી રહ્યો છે? આ સિવાય એક આવે છે ઓધાજી પિક્ચર આવે છે અને એના સિવાય બીજું શૂટિંગ કરવાનું છે જેનું ટાઇટલ ડિક્લેર નથી થયું. ઓકે, તો સિરિયલ, નાટક? મેં આલ્બમ સોંગ્સ કરું છું રાજકોટમાં, ત્યાં જે 10થી વધારે હું આલ્બમ્સ કરી ચૂક્યો છું અને હું સિંગર પણ છું. મારા પોતાના પણ આલ્બમ્સ આવે છે. કોઈ વેબ સિરીઝ? ના, વેબ સિરીઝ હજી કરી નથી. ઓકે, સિંગરની વાત કરી તો કોઈ ફિલ્મોમાં કેવી રીતના આલ્બમમાં ગીતો ગાયા છે? હા, આલ્બમમાં ગાયેલા છે. એક મહેશભાઈ વણજારા જોડે ગીત ગાયેલું છે જેનું સારું નામ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં,
અને એક નિકિતા પટેલ સાથે કરેલું છે ફિલ્મ. નાટકો? નાટકો રાજકોટમાં હું એક્ટિવ રહું છું, અલગ અલગ નાટકો કરતો રહું છું. સાંભળ્યું છે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે, તો એના પર કેવા પ્રકારના રીલ્સ મૂકે છે? હા, સોશિયલ મીડિયા પર એક્ટિવ છું. એમાં કોમેડી રીલ્સ મૂકું છું અને મારી સિંગિંગ રીલ્સ મૂકું છું. કેટલા વ્યૂઝ મળતા હોય છે? એમાં 2000, 3000 અને અમુક રીલ્સ પર 15-20 હજાર પણ વ્યૂઝ આવે છે. ઓકે ઓકે, થેન્ક યુ. વેલકમ. વિરાજ, યસ સર. કોમેડિયન તરીકે તો તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જાણીતા છો, જી. પણ આ એક ધાર્મિક ફિલ્મમાં તમે કયા પ્રકારનું કેરેક્ટર કરી રહ્યા છો? આમાં કોમેડી પણ છે, થોડું ઘણું ઇમોશનલ પણ છે, બેઝ સારો છે, માતાજી ઉપર મૂવી છે ને એમાં અમારો સપોર્ટ પણ છે અને સારું એવું સોશિયલ ટાઈપ છે ધાર્મિક મૂવી પણ સોશિયલ બેઝ ઉપર છે ને ઘણું સારું મને આઉટપુટ મળ્યું છે આમાં. અને તમને આમાં મારું ઇમોશનલ પણ જોવા મળશે, સાથે સાથે કોમેડી પણ જોવા મળશે. ફિલ્મનું નામ તમે નહીં કહ્યું. ફિલ્મનું નામ છે મહેર કરો માં મેલડી. ઓકે, તો આ તમારી કેટલામી ફિલ્મ છે ને અગાઉ કઈ ફિલ્મો જે કરી ચૂક્યા છો તમે? મારી આ જ ડિરેક્ટર સાહેબની એક આમની પહેલાં એક કોમેડી મૂવી હતી જેઠાલાલના ભવાડા, જે અત્યારે રિલીઝ થઈ ચૂકી છે. એમની પહેલાં પણ મેં 50 મૂવી કરી છે, 11 હિન્દી સિરિયલ કરી છે, વેબ સિરીઝ કરી છે, ડ્રામાસ કર્યા છે અને રનિંગ અત્યારે ચાલે છે. વેબ સિરિયલો કઈ કઈ કરી છે? સિરિયલો કરી છે મેં ધરમવીર, પૃથ્વીરાજ ચૌહાણ, સાંઈબાબા, સ્વામિનારાયણ, શનિદેવ અને છેલ્લે લાસ્ટમાં ગોરા કુંભાર ગુજરાતી છે. વેબ સિરીઝમાં? વેબ સિરીઝમાં મેં કરી છે એસ્કેપ ગેમ, જે એમેઝોન પ્રાઇમમાં હવે રિલીઝ થવાની છે. ઓકે, નાટકો? ડ્રામાઓ કર્યા છે મેં આજની રાત તમારે ત્યાં, જેમાં મને બેસ્ટ પરફોર્મન્સ માટે મળ્યું હતું. એમની પહેલાં મેં પણ કરેલું છે અને ચાલે છે ડ્રામા. તો તમારે એક ખાલી કોમેડીના દાયરામાં બંધાઈ રહેવું છે કે બીજા કેરેક્ટર નેગેટિવ છે આ છે? બધી જ પ્રકારના રોલ કરું છું, સામાજિક, કોમેડી, ઇમોશનલ, ચાલે છે. કોમેડી સિવાય તમારી કોઈ એટલે અલગ પ્રકારની ભૂમિકા એવી કોઈ ફિલ્મ? અલગ પ્રકારની ભૂમિકામાં તો મેં નેગેટિવ એકમાં કરેલું, જે રિપોર્ટર ભવાની કરીને એક મૂવી હતી, એમાં નેગેટિવ કર્યું, પણ અનાયાસે રિલીઝ ન થઈ શકી, એટલા માટે હું આવ્યો. કોમેડી ચાલે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.